અમુક ના તો છોકરા મેં જોયા મહેમાન આવે ને મહેમાનની વાટે જ બેઠા હોય. મહેમાન આવે ને તો રૂપિયા આપે. મહેમાન આવે ત્યારે જ બહાર નીકળે, કંડિયામાં લઈ જેમ નીકળે એમ. અમે જોયેલી વાત કરું. હા, મહેમાનના ખોળામાં જ દે. મહેમાન હવે આપણે ઉપલા ખિસ્સા જોવે, આપણે ઉપલા ખિસ્સામાં કઈ રાખતા ન હોય. મહેમાન આમ ખીચો જો પછી શું કે લુકા છે. પણ પાછા આમ જો આમ 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 ક્લિયર કટે ન હોય, નાકમાં કપા તોડાતો હોય. બાપા મહેમાન છે. અને પાછું નાક તો મહેમાનને ખંભેલું છે. આમ મહેમાને આખો બિચારો છે કરો ક્યાં ક્યાં હું આવ્યું. વળી ગરદણી ખીજાય, એ જો મહેમાન પાસે ન જવાય, જવાનો લે. એ થોડા રોજ આવે, કાયક કાયક આવે તો ન જાય. કેટલા છે? અમે જોયેલું છે બાપુ. મહેમાનના ખોળામાં પછી એ તો હજ તો ક્યારે થાય, મહેમાનના કાન પડી ગયા. મહેમાન જય શ્રી કૃષ્ણ. એટલે ઓલો ગરધણી ખીજાણો છોકરાનો બાપો. આમ નીચે બેસ, ખાટલા નીચે વી આવી. ખાટલા નીચે વી આવી, ખાટલા નીચે વી આવ્યું. ખાટલા નીચે વી આવીને ઊંધો હોય ને પગ ઉષા કરીને મહેમાનને કીધું જી 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 જી. મહેમાન બાપુ ઊભું થવાની તૈયારીમાં, પણ મહેમાનથી રહેવાનું નહીં. મહેમાને ગરધણીને પૂછ્યું કે આ માનતા વગેરે નો લાગે? હે, આને હાટું કઈ માનતા નથી કરેલી તમે? વગર માનતા એ ભાઈ પધારેલા છે, અને હકીકત એમ જ પધારેલા. એ કે હા માનતા વગર નો છે. તમને કેમ ખબર પડી? તમારું નથી માનતો એટલે કોવા. પ્રિય બોલવું સદંતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પ્રિય બોલવું સદંતા અને દાતારી સુરપંથ. એક ભાઈ ને કાકાને જોવા આવ્યા. જોવા આવે ને, હવે કાકાને જોવા આવ્યા તો ભત્રીજો જે મોટા ભાઈને મોટો થઈ ગયો હોય ને કાકો, હવે તમે ગણતરી કરો ભાઈ લખણે કેટલા વર્ષ રહી ગયા છે. કાકાને જોવા આવ્યા. નગર તો લગભગ બે ભાઈના સંબંધ પછી લગ્ન પછી વેલા મોડા થાય, પણ સંબંધ તો હારે જ છા હોય ને. પણ નહીં, આ અને ભત્રીજો મેં હમણાં વર્ણન કર્યું એવો છે. એવો ભત્રીજો. આમ બરોબર મહેમાન આવેલા, ચા પાણી પીધા, બેસાડ્યા, ત્યાં નીકળ્યો. બાપા મહેમાન આવ્યા? હા મહેમાન આવ્યા. શું કહ્યું આવ્યા? હે, કાકાને જોવા આવ્યા. એને કોઈ નહોતા જોયા છે ઉજે. શાંતિ રાખી કે ચૂપ થઈ જાય. તો રૂપિયો ગયો ને બાપા? બાપા રૂપિયો આપો ને. જેવો છે કે હવે બનેલું એવું, મહેમાન આવ્યા ને એમાં ઓલો ઉતાવળે નાઈ ને કપડાં પહેરીને એનું બિચારું પાકીટ રહી ગયેલું ઓલા કપડામાં. એ ગરધણી પાસે, છોકરાના બાપ પાસે પૈસા નહીં, નકર તો એ રૂપિયો દે નીકળી જાય. ઘડીક શાંતિ રાખ, આપો હમણાં. શાંતિ જ છે ને આપણે, ક્યાં બીજું કાંઈ છે? પછી કીધું, ઓલા મહેમાને કીધું કે બરાબર છે, પણ ભાઈ ક્યાં? અમે જેને જોવા આવ્યા ભાઈ ક્યાં છે? ઓફિસે છે, થોડું કામ છે. ભાઈ ઓફિસે બેઠા છે. અચ્છા ઓફિસે બેઠા? હા. બાપા રૂપિયો ગયો ને? લાગે પણ તું મૂંગો, અમે ને હજી ભાઈની વાતો હાલે છે. નહીં રૂપિયો જેવો કે કહી જાઉં. મહેમાનને જો આમાં કાંઈક છે. પછી થોડીક વાર થઈ એટલે પાછું મહેમાને પૂછ્યું કે ભાઈની ઓફિસ એટલે ભાઈ શું કરે? કે લે વેચનું કરે. અચ્છા લે વેચનું, બરાબર. લે વેચનું કર્યું ત્યાં પાછો છોકરો બોલ્યો બાપા રૂપિયો ગયો ને? ઓલાને છોકરાનો રૂપિયો દી ઘરેથી અંદર રૂમમાં જઈને લઈને આને બુડી દઉં, નહીં ત્યારે આ પાછો એ જેવો ઓલો ભાઈ પૈસા રૂપિયો લેવા અંદર ગયો ને ત્યાં મહેમાને 10ની નોટ કાઢી. હાલે અહીંયા મહેમાન કેટલા હાજા છે? 10 તારા. પણ એ કે
તાર કાકાને ઓફિસ એની છે? કાંઈ ઓફિસ નથી, આમ તો ઓટલે બેઠા હોય ગામને જાપે. ઓફિસ નથી? ના ના, મારા બાપા આવી રીતે 2-3 જણાને ખોટું બોલ્યા. ઓફિસ નથી? ના ના, ઓફિસ કેવી? તક તો લે વેચનું કે કાંઈ નહીં, એકલું વેચ કરે. 50 વીઘા વેચી નાખી, તે કાલ 3 ભેહું વેચી નાખી. કાકા બધું વેચ કરે. બીજું કાંઈ કરે? ના, ખાઈ છીને ખાય સાંજે. કાંઈ મારા કાકા કરે નહીં. રાતે સાંજે છે ને દાંત કાઢ મેં હાજી વાતું કરું છું ત્યાં. હા તો જો એ કે હાથ પડે ને તે ખાઈ છીને ફોફા ઉલાડી અને દાણો ખાય. તે ખારી છીન એમ કઈ એકલી ખાઈ છીન ન ખાય. આજે રાતું બીજું પાણી પીજા જાય. બોલો કે આલે બીજા 10. એટલે તારા કાકા પીવે એમ કઈ રોજ ન પીવે, એમ કઈ રોજ નહીં. કાલે ખલખું દમવામાં આવી ગયું હોય ને તારા કાકા સુગા તમે ના, એમ કઈ રોજ ના સુગા તમે. આલે બીજા 10. રોજ એમ રોજ ન તમે. કારક ત્યાંથી બતકાવી લીધા હોય ને તો દમમાં બેસી જાય. સાહેબ 1 દહની અંદર આ છોકરે આખા ઘરનું કહી દીધું. કાકો હાવ કુંવારો હજી બેઠો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत. પરમાત્માની કૃપા હોય. અને ના જેટલું લેવાય એટલું. આપણે પોપટભાઈ કીધું ને કે આજ ઘરના જ છીએ, સારી વાતો કરશું. તમારી જે ફરમાઈશું છે એ બધું, જો કે આ બધી વાતો સારી જ છે. અને એમાં આપણો અમુક વરણ જ અહીંયા દરબારો બેઠા, રજપૂતો બેઠા, કોળી સમાજ બેઠો છે, આયર બેઠા છો. આ અમુક વરણ બાપુ દાંત કાઢે ને મને બહુ ગમે. ડોળા કાઢવાવાળા દાંત કાઢી કેટલું પરિવર્તન કહેવાય. અને કે આપણે કતરાણા છે આમાં ક્યાં નો છે એની કરતાં યાર મોજથી હસી લ્યો ને યાર. હે હસવાનો સમય આવ્યો છે, આમ મોજથી બધા હસ્યા જ છે આમાં કાંઈ. અને મેં કીધું એ ધ્યાન રાખજો વાત સાહેબ. આ રામકથા સેતુબંધની કથા છે, બધાને જોડવાની કથા છે. અને આવા મહાપુરુષોના મુખેથી જ્યારે રામકથાનું અમૃતપાન કરીએ સાહેબ, અહીંયા પ્રતિજ્ઞા જ લેવાવી જોઈએ કે અમારા ગામમાં ભલે ચૂંટણી 5 વર્ષે આવે પણ આમ અમુક જગ્યાએ તો લગભગ તો આપણે છે ને સીઠિયું નાખી દેવાની. જેટલા ફોર્મ હોય, મેં અમારે આ વખતે નાનીભાઈ ને અમે 2 હારે રહીને બાપુ 3 ગામમાં 4 ગામમાં કર્યું એવું. પધારો સાહેબ, મુળિયા સાહેબ પધારો. વાહ ગિરી બાપુ પધારો. વાહ મુળિયા સાહેબને અમે હારે ભણતા બાપુ, એક ક્લાસમાં. અને હું હોશિયાર હતો સાહેબને પૂછ્યો. મારી જેટલું આખા ક્લાસમાં કોઈ હોશિયાર નહીં. છેલ્લે બેસતો હાવ હુઈ જતો બાપુ, હુઈ જતો. અને અમારા રાજગુરુ સાહેબને બીજા દેખાડે કે જોલો હુઈ ગયો. તો રાજગુરુભાઈ એમ કહેતા ભલે હું તો સાપ દીપ સુતા ભલા. આ શબ્દ રાજગુરુ સાહેબ કહેતા. કોને ખબર બાપુ, આ બાળપણથી જ આ કોમ્પ્રેશન કપાઈ ગયેલું છે. વાત એ હાલતી હતી સાહેબ કે આ કથા છે, રામકથા છે, આવા મહાપુરુષોના મુખેથી નીકળે. ભલે 5 વર્ષે ચૂંટણી આવે, મેં કીધું એમ અમારે એક જગ્યાએ 3 ઉમેદવાર બાપુ. બોલો કે મારે સરપંચ થવું, બોલો કે મારે સરપંચ થવું. 3ની ચીઠી નાખો, ચીઠીમાં જે નામ નીકળે એ સરપંચ. પાદરગઢમાં તો એવું કર્યું સાહેબ કે આ વખતે જેનું નામ નીકળે આ વખતે સરપંચ. 2 જ નામ હતા અને જેનું નામ ન નીકળે એ ઓલે વખતે, એટલે 10 વર્ષનું બાપુ બિનહરીફ થયું. 10 વર્ષ 2-3 ગામમાં માટા માર્યા ને બાપુ, પ્રભાત ફેરી કાઢીને તો રેડી થઈ ગયું. હાવ નીકળવાનું તો ચીઠીમાંથી જ છે ને. પણ આ તો તલાટી મંત્રી શું કહેવાય એ ન ખબર હોય. એ ચૂંટણી આવે તો નવી સોવણી હિવડી માજે ઊભું રહેવું છે. તું વાડીએ ઊભો રે, રોજ ઉટકાય. અને તને ભાળીને રોજ નહીં આવે. રોજ ભાળી જાય તરત કે મારો મોટો ભાઈ અહીંયા શું કરે, મારે ન અવાય. નહીં, જેને સૂઝ હોય, જે સમાજનું કામ કરે જરૂરી છે સાહેબ. આ લોકશાહી છે.
સારા સરપંચોની જરૂર છે. લાયક લાગે ગામનું કાર્ય કરવાની જેનામાં તેવડ કરતા હોય એને બિનરીત, હા ભાઈ તું સરપંચ તું રહે. ચૂંટણી 5 વર્ષે એકવાર આવે અને ગામમાં જ્ઞાતિના વાડા ઊભા થાય, વેરઝેર થાય. મારી જેવો કોઈ પણ સમાજનો આગેવાન 2 વાર આવીને આટો મારીને નીકળે અને નહીં આપણે પાછું પડવાનું થતું નથી. એક વોટ્સઅપ બંધ થાય ખોટા. સારા ઉપયોગ કરો ને, આ નેટનો સદુપયોગ કરો ને ભાઈ. એવા વાયરલ કરી નાખે. અમુકને તો બાપુ કાંઈ કામ જ નથી. હો અમે આવી રહ્યા છીએ, હવે જોઈએ છીએ કોણ મહિનો લાલ આટો આવે છે. એ પાછો ઘરની બહાર નીકળે જ નહીં મારો દીકરો. નહીં અહીંયા હરખતા રહે, ગામડા અકબંધ થતા જાય. અને કહેવા ગયો સાહેબ, ભારતમાં 18 વરણ એક થાય. અમે ગુજરાતી છીએ, અમે ભારતીય છીએ અને અમે એક સંતના હુકમથી ચાલનારા છીએ. એટલું થઈ જાય ને તો વિદેશના બાપની તાકાત નથી ભારતમાં પગ કોઈ મૂકે કે ભલામાં. હા, પાકિસ્તાનને કહો સાહેબ કે તમારું જે બજેટ બને ને એટલું તમારું દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારત વર્ષમાં. એ તને ખબર છે? હકીકત છે. આપણી ભારત વર્ષની માતાઓ છે કે પોતાના ખાલી એ કહેવાય ગયો આ દેશની પદ્ધતિ જ કંઈક અલગ છે સાહેબ. આ દેશમાં બાપુ પીપળાના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતું, તુલસીના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો, શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો, ગંગા જેવી નદીને એમ કહેવાય સામાન્ય નદી નથી કહેવાતી, ભગવા કપડાને સામાન્ય કપડું નથી કહેવાતું. અને કહેવાય ગયો ઘરેણામાં જેના ડોકમાં, દેશની માવુના ડોકમાં એમ કહેવાય કે જે મંગલસૂત્ર હોય એને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. એ દેશ છે આ. આ જેવો તેવો દેશ નથી. આ દેશમાં રામ અને કૃષ્ણ જન્મ લીધા છે. આ દેશમાં 24 વાર ભગવાન એમ કહેવાય જ્યારે જ્યારે તકલીફ પડે અને ઈશ્વર આમાં ડગલા કોઈ માંડી જ નાખે. રાવણે કીધું કે હું કોઈથી મરું નહીં. ભગવાન કે એમ તારા ભાઈ પાસે ભૂકા ન કઢવું ને તો ભગવાન નહીં. 31મું બાણ તો વિભીષણના કહેવાથી માર્યું છે. હરણાકસ આવ્યો પછી એની પેલા આવ્યો હરણાકસ કે કોઈને નામ ન લેવા દઉં, ઈશ્વરનું નામ ન લેવા દઉં પૃથ્વીના ગોળા ઉપર. જે નામ લઈને મારી નાખું. ભગવાન કે એમ તારી જ ઘરે છોકરો ન મોકલું કેજે. પ્રહલાદ એની જ ઘરે મોકલું. જનતા અને ઈશ્વર, ભગવાન અને જનતા. જનતાને જનાર્દન કીધી છે સાહેબ. એક આ જનતાને ન છેતરી શકીએ અને ઈશ્વરને ન છેતરી શકીએ ભલામણ. આ જનતા જનાર્દન. જનતા ધારે કરી શકે. તારે તો આવા મંદિરો બનાવે, નગર બાંધેલા વેડે તોડી તો નાખે જો ગામ તારે તો. એક ગામમાં બાપુ ચૂંટણી આવી ને તો 30 જણાએ ફોર્મ ભર્યા. ઊભું રહેવું ગામના કે તમારી ગાના ગોથા કા અમે વ્યા જાય કા તમે વ્યા જાવ. નહીં જવાનું કોઈને થતું જ નથી હોય કે ફૂલ પી ગયેલા 30. એટલે ચૂંટણીનો નશો એમ, બીજું નહીં. ફોર્મ ખેવાનું થતું જ નથી, લડી લેવાનું થાય. ગામના કે ભાઈ તમારી ગા લાવો કાગળ. એમાં બન્યું એવું, ચકલીના પાંખનું એક પીછું નાનું એ ઉડતું આવ્યું. એટલે ગામના વડીલ હતા ને એને કીધું ઉભા ભાઈ આપણે ચૂંટણી નહીં, આ પીછું આલી ઉડાડું, જેની માથે પીછું પડે એ સરપંચ. બાબુ હાજ સુધી પીછું પીડ્યું જ નહીં. જેની માથે પડો ફૂંક મારે. એવા ફૂકે રડી ગયા. બસ એ ખોટી ફૂંકમાંથી બહાર નીકળીએ. કોકની માથે ગલાલ નખાતો હોય એના હરખાઈએ. બીજાનું હારું જોઈ અને જેના અહીંયા હરખતા હોય એને કોઈ દી વાંધો ના આવે. ભલામાં બીજાનું હારું થાય, બીજાનું હારું જોઈ. વાત એ છે કે જ્યારે જ્યારે એવા વિચાર, જ્યારે હકીકત છે, તમને જો આપણે કથામાં જવાના વિચાર આવે, સારી જગ્યાએ બેહવા જવાના વિચાર આવે, આનાથી બીજો ભગવાન આપણી પાસે કયો? આપણે એટલું બધું કામ બધું ભૂલીને અત્યારે એટલા દિવસથી તમે જ્યાં લહેર કરો છો. આ તો અમે અહીં બેઠક વ્યવસ્થાના રૂપમાં અહીં તેજ ઉપર આગળ રાઉન્ડ પૂરો થાય એટલે તમારી ભેગો જ છું. આ તો હું અમારા મોઢા તમને દેખાય, બાકી કાંઈ અમે શું કેવું.
બાબુ એક છોકરાને હવે તો ઓનલાઈન ભણાવતા ને કેવું થઈ ગયું હતું બોલો, નિહાળ્યું ખરી. હું બાયુએ છોકરાઓને માર્યા છે જબા. હવે કેવો પીડીયર વયો ગયા. ઓહો, એક છોકરો નેટ ઉપર ભણતો હતો માસ્તર, પેલું ધોરણ હશે, 47 સુધી એકડા કમ્પ્લીટ બોલે, એકડે એક બગડ બે તગડ ત્રણ સોગડે 4, 47 સુધી કમ્પ્લીટ. 47 થી સીધો 84 આવ્યો જાય. સોગડે 47, આઠડે સોગડે 84. આખું ઘર કે 47 પછી 48, 49, 50, 51 હોય. એ કે નહીં, મારા સાહેબ ખોટું ભણાવે નહીં, મારા સાહેબે ભણાવ્યું છે, સાહેબે મને ઓનલાઈન ભણાવ્યું છે. અરે કે પણ તારા સાહેબ કાંઈ આવું હોય કઈ 47 થી સીધા 84? નહીં, મારા સાહેબ મારો ગુરુ કહેવાય, મારા ગુરુ. જો આ છોકરાનો ભરોસો. સાહેબોને હવા હતી, અમે ભણાવીએ તો જ પાસ થાય. આ કોરોનામાં વગર ભણાવે પાસ કરવા પડ્યા બધા. છોકરા વાતો કરતા, હાલો ને કોરોનાને હતાડી દઈ, પરીક્ષા આવે તો પારો કાઢવા થાય. એટલે આ નેટ ઉપર ભણતો તો 84 થી સીધો 47 થી સીધો 84 વયો જાય. પછી આખું ઘર કંટાળીને છોકરાને લઈને નિશાળે ગયા કે સાહેબ તમે નેટ ઉપર આવું ભણાવો છો? આ છોકરો માનતો નથી અમારું. કે કેમ? 47 પછી કેટલા થાય? સાહેબ કે 48, પછી 49, પછી સાંભળે છોકરા, સાંભળે જો સાહેબ ભણાવે. સાહેબ કે કેમ? કે આ સાહેબ છોકરો છે ને નેટ તમારે ઓનલાઈન ભણતો હતો, એ 47 થી સીધો 84 આવ્યો. તો કે એમાં જો તમારી ભૂલ નથી, આપણી ભૂલ નથી. કે તો અમે કે ભણાવતા 47 સુધી પહોંચ્યા તો તમારો છોકરો નેટ વહી ગયું. એનું નેટ આવ્યું ને તો અમે 84 પહોંચી ગયા. આમાં ઘણાના નેટ વહી ગયા. એક સાહેબ તો બાપુ ભણાવતા હુઈ જાય. બોલો સાહેબ, હે ટાઢો પોર આવી એકલવાઈ નિશાળ. સાહેબ ભણાવતા હોઈ જાય. એમાં છોકરા હોય ને આપણા ગામડાના, એક છોકરા જઈને કાનમાં હળી ભરાવી. સાહેબ એ કોણ? હું છું. કેમ શાળા કરે? શાળા કાંઈ નથી કરતો, પગાર લો છો હોવાના. અહીં અમે ભણવા આવીએ છીએ હો, તમારા નાખોદા સાંભળવા નથી આવતા. છોકરો પણ તમને કોઈ ભડિયાલી સીધો આવેલો. એટલે સાહેબે કીધું, જો છોકરાઓ, જો બેટા, હું સૂઈ નહોતો ગયો, હું ધ્યાનમાં હતો. મારું શરીર જ અહીંયા હતું, હું સ્વર્ગમાં આટો મારવા ગયો હતો બેટા. ત્યાં હું બાપનો ડાક્યો હતો. બેટા એવું ન કહેવાય ગુરુને, તમારા માટે નવો અભ્યાસક્રમ જાણવા માટે. ત્યાં તો છોકરા તાળીઓ મળ્યા પડ્યા, ભાઈ આપણા સાહેબ છે સ્વર્ગમાં, આપણે હાટું નવો અભ્યાસક્રમ લેવા જતા. વાહ વાહ. બોલો છોકરો કીધું કાંઈ વાંધો નહીં. મુળે સાહેબ બન્યું એવું, 3 દી પછી છોકરો હોઈ ગયો. હા ને સાહેબ કીધા, હે ભણવા આવે છે કે હુવા? એ કે કાંઈ હું હુઈ નહોતો જો, હું તે ધ્યાનમાં બેસી ગયો તો, ગુદ ઉપાડી એટલે તો ચીકી ને. ક્યાં ગયો તો તું? ધ્યાનમાં સ્વર્ગમાં ગયો તો. હું હતું ત્યાં? બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, રંભા, ટા જીન ટકરજીન ટા, વરુણ, બધા હતા. નાજીને શું કહ્યું? કાંઈ નહીં, મેં પૂછ્યું હતું, મારા સાહેબ અહીંયા આવે. શું કીધું એને? ખોટા છે. ખરેખર બાળક અરે કોઈ દી ન આવવું કરાય સાહેબ. પણ આજ મોજ એવી છે બાપુ, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે.
खनगाट करे मोर बनी खनगाट करे मन मोर बनी खनगाट પોતાનો આનંદ છે અમને તો એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રંગ વહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા વેણ પાછા વળશે નહીં હે યને ઘડરાને હે યને ઘડરાને હે યને ઘડરાને સુરમાં જ ગોળી ગળી મેળે 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 મોરલી હેલે જડી કે જી હેલે જડીને રા રેલે જડી એવી હેલે જડીને રા રેલે જડી મેળે 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 મોરલી હેલે જડી
ઓનલાઈન આવે તમે ચાલુ રાખો આ યુટ્યુબ ઉપર જોતા હોય ને પ્રોગ્રામ એમાં લઈ બધા કોઈ આવતા હોય એવું છે ને લાઈવ છે કેવું બાપુ થઈ ગયું બોલો સ્વર્ગસ્થ અર્જણભાઈ જાદવભાઈ સ્વર્ગસ્થ રામુબેન અર્જણભાઈ એમના પરિવાર તરફથી અહીંયા 5101 રૂપિયા આવે છે તાળીના ગળાથી વધાવો RMD વિદ્યા સંકુલ તળાજા એના એટલા ન હોય હાવ કોને લખાવ્યા RMD વિદ્યા સંકુલના કોને લખાવ્યા એના વધી આવ્યા કાંઈ નહીં પણ તોય એ નામ પ્રમાણે એકચ્યુઅલી એને કહેજો ડબલ કરી નાખે હા સંકુલવાળા કંઈ કહે મને કહેજો હું આપી દઈ લોટકા માણાને તો એના તરફથી અહીંયા 5101 રૂપિયા બોલું છું તાળવીના ગળાથી વધારે વધારે લખવાના હતા ઓકે સવજીભાઈ ધરમસિંહભાઈ કુકડિયા ભદ્રાવળ નંબર 2 તેમના તરફથી 2101 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ વાહ ભાઈ શ્રી અરવિંદભાઈ હરિભાઈ સુરત તેમના તરફથી 5101 રૂપિયા આવે છે દિનેશભાઈ કાળુભાઈ માંગુકિયા હાલ સુરત ભદ્રાવળ નંબર 2 તેમના તરફથી 5101 રૂપિયા આવે છે અને સ્વર્ગસ્થ ભૂપતભાઈ રામસંગભાઈ હસ્તક રોહિતભાઈ તેમના તરફથી 11 થેલી સિમેન્ટની આવે છે જોરદાર તાળીના ગળાથી બધા મિત્રોને વધાવો રામ ભરોસે મોખલકા દાદાની ડેરીમાં શું લખ્યું હા 501 રૂપિયા આવે છે જોરદાર તાળીના ગળાથી વધાવો શાબાશ સુરાને જીવવું સેલું ઈ તો ઘડી ઘડી ઘમસા રણસિંહ ગાયું લાગે સુગાયું લાગે ગાયલ ભાગે પડે તગડા ગાય દાન ફોટો પડતે મિલાદ કરતે દેખ મળે પણ યતિ કઠિન મારા સંતોને એ સમાન પગલે પગલે માંડે પ્રમાણ ફરમાઈશ ઓછી બધી આપતા જાય બાપુ બધા ક્યાં જવું નથી પણ હવે મારી રીતે આવે બધું